નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરીશું આજના ખાસ દિવસની. આજે ખૂબ જ ખાસ એટલે સ્પેશિયલ ડે છે, એટલે કે વેલેન્ટાઇન્સ ડે છે. વેલેન્ટાઇન્સ ડે એટલે આપણે સૌ જાણીએ છીએ કે પ્રેમના એકરાર કરવાનો દિવસ. એમ તો પ્રેમના એકરાર માટેનો કોઈ દિવસ નથી હોતો અને પશ્ચિમી દેશોથી આપણે આને સહજ રીતે સ્વીકાર્યું છે કે આ એક એવો ખાસ દિવસ છે કે જે દિવસે આપણે આપણા વ્યક્તિ માટેનો એક ખાસ સમય કાઢી શકીએ છીએ. કારણ કે આજે આપણે જોઈ શકીએ છીએ કે આપણી જે લાઈફ છે ખૂબ જ હેક્ટિક થઈ ગઈ છે ને એવા સમયમાં એકબીજાની માટે જ્યારે સમય ન હોય ને એવામાં જ્યારે એક એવો ખાસ દિવસ આવે ત્યારે એને ચોક્કસપણે ખાસ બનાવવું જોઈએ. ખાસ પ્રેમની વાત કરીએ તો પ્રેમ એક વિશ્વાસ છે, નિષ્ઠા છે, બે વ્યક્તિઓ વચ્ચેની નિસ્વાર્થ લાગણી છે. કહેવાય છે કે જ્યારે ટ્રુ લવ હોય ને એમાં ઘણી તાકાત હોય છે. પ્રેમ સંબંધમાં સમજણ આ પવિત્ર સંબંધનું જે ઇમ્પોર્ટન્સ છે તે વધારી દે છે. લાઈફમાં ટ્રુ લવની શોધ તો દરેક વ્યક્તિની હોય છે, પણ એ શોધ પર પૂર્ણવિરામ નસીબથી જ મુકાય છે. અને આજે આપણે તેવા જ બ્લેસ્ડ કપલની વાત કરીશું અને એમની પાસેથી જ આજે જાણીશું કે સફળ લવ સ્ટોરી એટલે શું અને કેવી રીતે થઈ શકે, જેમની લવ સ્ટોરી અધર્સ માટે તો ટ્રુ લવનું બેસ્ટ એક્ઝામ્પલ બની ગઈ છે. તો ચાલો વાત કરીએ કનોડિયા પરિવારનું બીજી પેઢીએ પણ જેમને સ્ટારડમ જાળવી રાખ્યું છે એવા હિતુ કનોડિયાજી, અને એક સમયે જેમના નામથી જ ગુજરાતી ફિલ્મોમાં હિટનું બોર્ડ લાગી જાય તેવા ગુજરાતી એક્ટ્રેસ મોનાથી બાજી આપણી સાથે જોડાયા છે. વેલકમ ટુ ડે સ્પેશિયલ હિતુજી એન્ડ મોનાજી. હેલો, ખૂબ ખૂબ આભાર and happy Valentine's Day to both of you. થેન્ક યુ આપને પણ. સો મચ. તો હિતુજી, સૌથી પહેલા તો જ્યારે આજે વાત કરી રહ્યા છો વેલેન્ટાઇન્સ ડે ની, અને જે પ્રકારે મેં કહ્યું કે આપ બંને ખૂબ જ બ્લેસ્ડ કપલ કહી શકાવ છો કે જે આજે પણ બીજા બધાની માટે એવું કહી શકાય કે એક એવી લવ સ્ટોરીનો એક્ઝામ્પલ છો કે જેથી લોકોને પણ ખ્યાલ આવે, કે જેથી લોકો પણ વિશ્વાસ કરી શકે એક સફળ લવ સ્ટોરી પર. હિતુજી, શું કહેશો સૌથી પહેલા આજના ખાસ દિવસ માટે અને આપના વેલેન્ટાઇન માટે? આઈ લવ યુ બી સૌથી પહેલા. વાવ, સો રોમેન્ટિક. શરૂઆત જ હિતુજી એકદમ રોમેન્ટિક વેમાં કરી દીધી. આઈ લવ વર્ષો પહેલા મેં મોનાને હું બી કહું છું, બધાને હવે તો ખબર જ છે. સો વર્ષો પહેલા મેં મોનાને એક કાર્ડ આપ્યું હતું, વેલેન્ટાઇન ડે ઉપર જ હતું ને એમાં મેં લખ્યું હતું વિલ યુ બી માય વેલેન્ટાઇન ફોર માય લાઈફ, અને શી સેડ યસ, અને ત્યારથી હજી યસ જ છે. હોપફુલી યસ હંમેશા રહે છે. અરે બિલકુલ બિલકુલ. તો બહુ લવ સસ્ટેન કરવા માટે અને લગનને સસ્ટેન કરવા માટે બધું બહુ અલગ અલગ એના માપદંડ હોય છે. સૌથી પહેલા તો એકબીજાને સહન કરવા પડે, એના પછી ગુસ્સે થાવ તો પછી એ રાત્રે પૂરું પણ કરી નાખવું પડે. બીજા દિવસે કેરી ફોરવર્ડ તમે બેલેન્સ શીટની જેમ કેરી ફોરવર્ડ ના કરી શકો. અકાઉન્ટ્સનું જે લેજર હોય છે ને એ આપણે ભૂલી જવું પડે, બીકોઝ લવ ઇઝ નોટ અબાઉટ નંબર્સ, લવ ઇઝ અબાઉટ ફિલિંગ્સ. એની અંદર કોઈ તમે આંકડા ગણિત ના રાખી શકો કે તું મને 4 ગાળ બોલી હતી, મને 5 વાર ઝઘડો કર્યો તો, મને 6 વાર આવું કીધું તું, આવું કર્યું તું. એવી બધી વાતો નથી હોતી. લવ એટલે લવ, વાર્તા પૂરી થઈ જાય છે ત્યાં. એક વાર તમે સાથે જોડાઈ ગયા પ્રેમ સંબંધમાં કે લગ્ન સંબંધમાં, પછી ભાઈ બધું ભૂલીને યુ હેવ ટુ રિમેમ્બર, ગમે તે થાય, તમારું નાનું બચ્ચું હોય, ગમે તેવું એને હેરાન કર્યો હોય, ગમે તેટલું તમે એની સેવા કરતા હોય રાત દિવસ, પણ એ તમને કઈ બોલે તો એ તમે માફ કરી દો છો ને એને, નાના બચ્ચાને. બસ લવ એનો જ મતલબ લવ છે, માફ કરી દો અને આગળ વધો. જી 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 બિલકુલ હિતુજી, અને કાશ એવા બધા જ લોકો આવા વિચારો રાખી શકતા હોય. આજની પેઢી માટે આ સમજવું થોડું અઘરું થઈ જાય છે. મોનાજી, હિતુજીના આ વિચારો કદાચ કહી શકે છે કે એમની માટે પ્રેમની જે આ પરિભાષા છે ને એમને જે મનમાં રાખી છે, કદાચ એ દરેક વ્યક્તિમાં હોય તો આપણે કહી શકીએ કે બધી જ દરેક લવ સ્ટોરી સક્સેસ થઈ શકે છે. મોનાજી, યસ, લવ સ્ટોરીને સક્સેસ કરવા માટે યુ હેવ ટુ વર્ક ઓન ઇટ. એવું નહીં કે
આપોઆપ થઈ જશે. નહીં, યુ હેવ ટુ, તમારે એના ઉપર કામ કરવું પડે છે. સતત આ જેમ હિતુજીએ કીધું કે તમે આમ ગ્રજ પકડીને બેસો કે એને મને આવી રીતે કીધું, જ્યાં સુધી એ સોરી નહીં કે ને ત્યાં સુધી હું નહીં જ અમારા બંનેની વચ્ચે અમે લોકો સોરી કહેતા જ નથી. જેમ આઈ લવ યુ અમે નહોતું કીધું ને, ઇટ વોઝ અન્ડરસ્ટુડ અમારી શરૂઆતમાં. એવી રીતે અમારું દરેક કપલમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન રહેવાના, નાની મોટી નોકઝોક રહેવાની. તો એ થાય, ઇટ્સ ઓકે. તો જ તમે નોર્મલ કપલ છો. જો થાય તો જ તમે સાચું બોલો છો. જી. તો એ પછી રાત ગઈ બાત ગઈ, નેક્સ્ટ ડે તો યુ હેવ ટુ બિહેવ એઝ ઇફ કંઈ થયું જ નથી. લાઈક અમારી આ જો તમે લાઈક વી સે ધ વે યુ સેડ સક્સેસફુલ લવ સ્ટોરી, તો રાત ગઈ બાત ગઈ, જાણે આમ કશું જ ના ખબર. સવારે તો એ રીતે બિહેવ કરીએ કે હા એવરીથિંગ ઇઝ નોર્મલ, બ્યુટીફુલ એન્ડ અમેઝિંગ. બસ આ મંત્ર છે કે રાત ગઈ બાત ગઈ, તમે જેને આટલો લવ કરો છો એને તમે એક સોરી વર્ડ માટે તમે ડિપેન્ડ રાખો કે સોરી બોલશે તો જ આ બધું નોર્મલ થઈ જશે. સો નો, ડોન્ટ ડિપેન્ડ ઓન ધેટ ધોઝ વર્ડ્સ. જસ્ટ ફીલ ઇટ ફ્રોમ હાર્ટ. એટલે હવે તો અમે બે લડીએ ને તો મમ્મી વચ્ચે આવતી પણ નથી કે આ મારા બેટા સવારે તો એકના એક હોય છે, એમણે હું શું કરવા માથું ખપાવો. એટલે હિતુજી ઝઘડા તો થાય છે, લડો તો છો, એ Yeah, yeah, કારણો હોય છે. ચલો, definitely. મેઇન રીઝન્સ કયા હોય છે આપણા ઝઘડાના? હા, એ તો મને તો બહુ ખબર છે. હા, એ તો તમે હું કહી કહો, દઉં. પછી હું કહું. નંબર 1 રીઝન રાજવીર. ઓકે, હા, હું ઓકે, નંબર 1 રીઝન રાજવીર. ઓકે, જો રાજવીર ને કંઈક બોલે ને હમ, એઝ અ મમ્મી મોના, તો મારું છટકે. મને એમ કે યાર મારા દીકરાને નહીં બોલવાનું, બસ ત્યાંથી મારો ઝઘડો ચાલુ થાય. This ઓકે, is for me number 1 reason. ઓકે, હવે એનું કારણ પણ કહી દઉં ને. સી હેતુજી ગેસ્ટ અપિયરન્સમાં હોય ઘરમાં, એટલે એને actually વાતની ખબર ન હોય. અને હું આમાં લિટલ સ્ટ્રિક્ટ મમ્મા અને ડિસિપ્લિન પર્સન. ઓલ માય લાઈફ હું ડિસિપ્લિનમાં માનું છું. અને હું ડિસિપ્લિન એને શીખડાવતી હોઉં કે નો, યુ હેવ ટુ બિહેવ લાઈક ધીસ, યુ હેવ ટુ ડુ લાઈક ધીસ. અને જે આમ ક્યારેક જ ગેસ્ટ અપિયરન્સમાં ઘરે રહેતા હોય એને એ જ ટાઈમે જોયું હોય તો કે ઓહો મારા દીકરાને આવું. મેં કીધું પણ તમે આખો દિવસ થોડી રહો છો, આખો દિવસ તો હું રહું છું, મને ખબર છે કે બેક સ્ટોરી શું છે. એટલે આ એક વાત હોય છે. સેકન્ડ વાત, એ પોતાનું ધ્યાન નથી રાખતા, એટલું બધું કામ લઈને બેસે. સી, કામ બહુ જ જરૂરી છે એન્ડ કામ અમારી વર્ક ઇઝ ફર્સ્ટ પ્રાયોરિટી ઇન અવર લાઈફ. ઓલવેઝ આઈ હેવ સેડ. એટલે હું કોઈ દિવસ એમને ટાઈમની કમ્પ્લેન નથી કરતી કે તમે મને ટાઈમ નથી આપતા. આજે પણ તમને ખબર નથી, એમનું ડબિંગ પણ છે, એમનું ડાન્સ રિહર્સલ પણ છે. એટલે વેલેન્ટાઇન્સ ડે ના દિવસે પણ છે. હવે હા, તો ત્યાં it is નોટ okay. ફેર. It is not fair. હા શકુની મામા, હા. But it is ના okay. ચાલે આવું તો. But મારું કહેવાનું એમ છે કે આ બધા સાથે જો તમે થોડું તમારા ખાવાના ટાઈમિંગ નું ધ્યાન રાખો. હવે ઘરે હોય તો હું ધ્યાન રાખું કે આટલા વાગે એમને ભૂખ લાગી હશે તો હું આપું. બહાર હોય તો હવે હું મેસેજ પણ કરું ને તો રિપ્લાય પણ નહીં. હું કહું ડીડ યુ ઈટ, જમ્યા, કોઈ જવાબ નહીં. ફોન કરું, સ્વીટ ઓવર હિતુજી, હા. સિરિયસલી લગ્નના એટલે- આટલા વર્ષો પછી પણ જો એ તમને મેસેજ કરે છે તો આ બહુ જ સારી વાત કહી શકાય છે. ને સ્ટીલ તમે રિપ્લાય ના આપો, ના ચાલે આવું. અને I value it. ફોન તો ના ઉપાડે, સમજી શકાય, કેમ કે બિટવીન ધ શોર્ટ હોય, બિટવીન ધ મીટિંગ્સ હોય, કાંઈ પણ હોય. એટલે મેસેજ નો ખાલી આમ વાય લખે ને, ખાલી વાય કે એન તો પણ ચાલે. મેં એમને એ પણ છૂટ આપેલી છે કે તમને લાંબુ લખવાનો ટાઈમ ન હોય ને, પણ એ જ્યાં સુધી એમ લખે ને કે હું જમ્યો તો મને હાશ ના થાય, નહીં તો હું એમ થાય કે હું શું કરું. આટલી મોટી કમ્પ્લેન જો મોનાજી આપને આ પ્લેટફોર્મ પરથી પણ કરી રહ્યા, તો આપને નથી લાગતું કે આજના દિવસે આ વેલેન્ટાઇન્સ ડે ગિફ્ટ આપી દો એમને, કે હવે આપી દીધી. જમવાના ટાઈમે તમે સામેથી આજથી મેસેજ કરીશ. કરી દેશો. ખાલી એટલું તમે આજથી જમી કરીશ. લો ને. આજે Promise. આજે 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 આ ચલો આ કાર્યક્રમ થકી બધાની સામે આ પ્રોમિસ એમને વેલેન્ટાઇન્સ ડે પર આપી દો કે તમે આટલું કરશો. આપ્યું, એ આપ્યું. હા, કે જો તમે જમી મોનાજી હવે ધ્યાન રાખજો. મેસેજ કરશો કે મેં જમી લીધું, બસ મને હાશ થાય.
સામેથી મેસેજ કરશો હિતુજી. ડન, પાક્કું પાક્કું. Okay, I'll well, be always, I'll be always grateful to you, Binal, seriously. જો આવું થાય ને તો પાક્કું. Yes, yes, yes. ચોક્કસ. બાકી આ ક્લિપ છે ને તમે રાખજો ને પછી સંભળાવજો. Yes, તો yes. લગ્ન પહેલાનો પ્રેમ એના વિશે હું થોડું જાણવા માંગીશ. કેમ છે ને આજના સમયમાં ક્યાંક જો સૌથી મોટી સમસ્યા હોય ને તો લોકોની માટે એ છે કે લગ્ન પછી પ્રેમ બદલાઈ જાય છે, કાં તો પ્રેમ કરનાર વ્યક્તિ બદલાઈ જાય છે, કાં તો પછી કશું જ ના બદલાય ને તો લોકો સમય પર ઢોળી દે છે, પરિસ્થિતિ પર ઢોળી દે છે. આપનું શું માનવું છે? લગ્ન પહેલા અને પછી શું બદલાય છે એકચ્યુઅલમાં? લગ્ન પહેલા જે તમે પ્રેમ કરો છો ને હમ. એ થોડોક આમ કાલ્પનિક હોય છે. તમે એક ડ્રીમ વર્લ્ડમાં હો છો. તમે ડ્રીમની અંદર એ જે તમારો પાર્ટનર છે, છોકરો કે છોકરી, એને એક પર્ટિક્યુલર વેમાં એને ઇમેજિન કરો છો અને એમ વિચારો છો કે એ તમે એક ઢાંચો આપો છો એ વ્યક્તિને કે આ આવો હશે, આવો. કેમ કે તમે 24 કલાક એની સાથે મહિનાઓ કે વર્ષો રહ્યા નથી. સો યુ ડોન્ટ નો ધ એકચ્યુઅલ પર્સન. લગ્ન પછીનો જે પ્રેમ હોય છે ને એ એકચ્યુઅલ પ્રેમ છે, કારણ કે એ વ્યક્તિને તમે પારખી લીધો, ઓળખી લીધો, સમજી લીધો અને તે છતાંય તમે એની સાથે છો અને તે છતાંય જો તમે એને પ્રેમ કરી શકો છો તો પછી એ એકચ્યુઅલ પ્રેમ છે. બાકી એવરીથિંગ ઇઝ ડ્રીમ સ્ટોરી, બટ ધ રિયલ સ્ટોરી સ્ટાર્ટ્સ આફ્ટર મેરેજ. એટલે હું ઇવન મારું ઇન્સ્ટાગ્રામમાં હેશટેગ કર્યું છે કે રોમાન્સ ही मैरिज. એટલે મેરેજ પછી જો રોમાન્સ રહે ને તો રોમાન્સ ही मैरिज होता है भाई. વાહ, ગ્રેટ. મોનાજી, આપનું શું માનવું? Yes, so true. So true કે લગ્ન પહેલા what I felt અને લગ્ન પછી સાચો પ્રેમ લગ્ન પછી જ છે. એ બધું અટ્રેક્શન છે, એ બધું સાચો જ પ્રેમ છે, પણ એ ઉપરી બાહ્ય અટ્રેક્શન, મોર ઓફ અટ્રેક્શન. પણ આફ્ટર મેરેજ જે રિયલ લવ છે, જે યુ રિસ્પેક્ટ યોર પાર્ટનર, યુ કેર ફોર યોર પાર્ટનર, તમને એની બધી જ બિફોર મેરેજ બધી ગુડ હેબિટ્સ આપણે બધું સારું સારું બતાવીએ, આઈ એમ સો ગુડ, મારી આવી સારી આદતો છે, બધું ઓલ ગુડ થિંગ્સ. ધ રિયાલિટી કમ્સ આફ્ટર મેરેજ. તમારી બેડ હેબિટ્સ ખબર પડે, તમારો બેડ સાઇડ ઓફ નેચર ખબર પડે. એ બધા સાથે તમે તમારા પાર્ટનરને એક્સેપ્ટ કરો, પ્રેમ કરો, રિસ્પેક્ટ કરો. That is real love. What I have realized, you won't believe, after Rajveer's birth, I got little busy with Rajveer because I was a confused mother, first time mother. શું કરું, કેવી રીતે આને મોટો કરું? Hetu was so busy, he was never at home, he was MLA, actor, બધું કઈ. હું આમ ગભરાયેલી માં હતી. Now he is grown up. You won't believe, આજે વેલેન્ટાઇન્સ ડે છે, I feel the same love and romance for my love, my hubby, my મોનાજી, Hitu. પણ સમય કેવો હોય ને એ સમય પર વિશ્વાસ રાખવો એ કેટલો જરૂરી છે, બીકોઝ Yes, બહુ જ જરૂરી છે. એક સમય હોય છે. એ સમય એવો છે, એ બહુ જ ડિફિકલ્ટ સમય આવે છે, એ બહુ કપરા કપરીનો સમય છે. એમાં જો ડગમગી ગયા ને તો પતી ગયું. એટલે એ સમય જ્યારે when the baby comes, when the husband is busy, you are living in a joint family, એ આખી સિચ્યુએશન, આફ્ટર મેરેજ સિચ્યુએશન હેન્ડલ કરવું એ પણ એક લવ છે. તમારા પાર્ટનર સાથે રિલેશન ટકાવી રાખવું, લવ કરવો, રિસ્પેક્ટ કરવું, ટેક કેર કરવું, આ બધું જ લવના અલગ અલગ પ્રકાર છે. દેર ટાઈપ્સ ઓફ લવ્સ, બટ આખો ઓન ધ ઓવરઓલ ઇટ ઇઝ લવ. તો હિતુજી, તમે જે સવાલ પૂછો ને એઝ અ પર્સન પિનલજી, તમારી પણ જવાબદારી કેટલી વધી જાય છે એ સમયમાં? નહીં, ઓફકોર્સ જવાબદારી બે પક્ષે ખૂબ હોય છે. આમાંથી કોઈ છટકી જ ના શકે. જવાબદારી હોય તો જ આ બધો જે પણ સંબંધો છે ને એ ટકી શકે છે, બે તરફી. બીજું, તમે એક અગત્યનો સવાલ પૂછ્યો કે એમાંથી આપણે જ્યારે પ્રેમ કરતા હોઈએ છીએ, માત્ર પરણેલા નથી હોતા, ત્યારે કેવી રીતે તમે એને કે આપણું ડિસિઝન છે કે આપણો પ્રેમ છે સાચો છે કે શું છે, એ બહુ અગત્યની એક વાત છે પ્રેમી જોડાઓ માટે. ને એની અંદર ખાસ કરીને તમારે તમારા મા બાપની પણ હેલ્પ લેવી જોઈએ. ઇટ્સ જે છુપાવવાની વાત હોતી નથી. પ્રેમ એ છુપાવવો નહીં જોઈએ, નંબર 1.
નંબર 2, મા બાપની જયારે હેલ્પ લો છો ને તો એમનો એક્સપિરિયન્સ તમને ઘણો કામમાં આવે છે. તમારા જે સમજદાર મિત્રો એ લોકોને પણ આમાં તમે જોડી શકો છો, એમનો હેલ્પ લઈ શકો છો. જે પણ તમારા પ્રશ્નો, જે પણ તમારી વિડંબણા હોય છે ઘણી બધી, એ બધા તમે બિફોર મેરેજ કે હું આની સાથે લગ્ન કરું કે નહીં, કે પછી હું આની સાથે રહું કે નહીં, આ બધું કરીને જો તમે ચાલશો ને તો લાઈફ વિલ બીકમ મચ મોર ઇઝીયર. આઈ એમ નોટ અગેન્સ્ટ લવ બર્ડ્સ, બટ એ સસ્ટેન કેટલું કરે છે એ સસ્ટેનિંગ માટે છે ને તમારે બહુ જ જે મેચ્યોર્ડ લોકો છે, જે ગંભીરતાથી જીવન જોયું છે, એ લોકોની અમુક અંશે સલાહ લેવી ખૂબ અગત્યની છે. જી બિલકુલ બિલકુલ And બિલકુલ. I will add here one thing કે કોઈ પણ રિલેશનશિપમાં થોડું એડજસ્ટમેન્ટ, થોડું કોમ્પ્રોમાઇઝ, આ બધી વસ્તુ કરવી જ પડે અને કરવી જોઈએ ઇફ યુ ટ્રુલી લવ યોર પાર્ટનર. જી જી બિલકુલ, કોમ્પ્રોમાઇઝ કરવાનું જ લોકો આજકાલ ભૂલી ગયા થોડું છે. આમ તેમ એડજસ્ટ કરી બી લઈએ તો જી, જી. યુ નો વોટ, આપણે જયારે મમ્માના ઘરે હોઈએ ત્યારે પણ આપણે થોડું એમના હિસાબે જ એડજસ્ટ કરતા હોઈએ, એ ઘરમાં એ રીતે આપણે ચાલતા હોઈએ. તો જયારે વેન યુ આર વિથ યોર પાર્ટનર, યોર હસબન્ડ સાસરામાં, તો ત્યાંની આખી જ રીત અલગ છે. તો ત્યાં થોડું હસબન્ડ સપોર્ટ કરે, થોડું વાઇફ એડજસ્ટ એટલે કરે. પિનલજી, આજના હા, જી. જમાનામાં શું થયું છે ખબર છે? લોકો જયારે મોબાઈલને જ પોતાનો પાર્ટનર સમજી બેઠા છે, મોબાઈલ તો એ જયારે એમને ઈચ્છા હોય ત્યારે બધું જ એ એડજસ્ટ કરી શકે છે. એટલે સાચો હ્યુમન જયારે સામે હોય છે ને ત્યારે એ એડજસ્ટમેન્ટ નથી થઈ શકતું. એટલે મોબાઈલને પણ થોડોક સાઈડ પર મૂકીને Exactly, ને બધા કારણ કે હ્યુમેનિટીમાં આવો. આજના સમયમાં હમણાં જ એક સર્વે હતો કે પ્રેમમાં તકરાર ખૂબ વધી ગઈ છે, છૂટાછેડા ભારત દેશમાં ખૂબ જ વધી ગયા છે. મુનાજી, મને True. ફર્સ્ટ ઇન્સિડન્ટ જાણવા મળી શકે કે જ્યારે આપણે ડિસાઈડ કર્યું હશે કે હિતુજી જ આપના ફોરએવર વેલેન્ટાઇન છે? મેં ક્યારે ડિસાઈડ કર્યું એમ પૂછો છો? હા, જ્યારે તમને ફાઇનલી ડિસિઝન લઈ લીધું હોય, એક હોય ને કે હા હવે આ એવું કંઈક બન્યું હોય કે આપણે ત્યારે ફાઇનલ ડિસિઝન લઈ લઈએ કે આ જ હવે મારું ફોરએવર વેલેન્ટાઇન છે. અમે લોકો ઘણી ફિલ્મો સાથે કરી, 20 ફિલ્મો સાથે કરી એઝ અ હીરો હિરોઈન. ઘણા બધા શોઝ, અવોર્ડ ફંક્શન્સમાં સાથે, મતલબ વી આર ફેમસ ફોર ડાન્સિંગ જોડી. એટલે જ્યાં હોય ત્યાં બધે સાથે પરફોર્મ કરવાનું, આ તે એમ કરતા કરતા હું બહુ હાઈપર છું, એક્સ્ટ્રોવર્ટ છું, અને મારા એકદમ ઓપોઝિટ હિતુ એકદમ પેશન્સ તો આમ કૂટી કૂટીને ભરી છે, અને એટલા સમજદાર ને આમ, એટલે મારી પર્સનાલિટી એકદમ અલગ પર્સનાલિટી. તો મને લાગ્યું કે મને આવા જ વ્યક્તિની જરૂર છે જે મને શાંત કરી શકે, જે મને આટલી હાઈપર છું, જે મને સમજી શકે, જે મારા જીવનમાં ઠહેરાવ લાવી શકે. I wanted a very understanding husband, caring husband, જે લાઈફને સિરિયસલી સમજે છે, જે લાઈફને સિરિયસલી લે છે, એવો એક મને આમ ઠહેરાવ વાળો, એક કામ, સમજદાર, હેન્ડસમ, એક એવો પાર્ટનર. તો એ બધું જ મને હિતુમાં દેખાયું. જેમ જેમ કામ કરતા ગયા કરી રહ્યા છે હિતુજી, અને જેમ જેમ કામ કરતા ગયા એમ મને ક્વોલિટીઝ વધારે ને વધારે ફીલ થતી ગઈ. એન્ડ ધેન ઓવર ધ પીરિયડ આફ્ટર લાઈક અમે 10 ફિલ્મો કરી, એના પછી તો આઈ વોઝ ક્લિયર ઇન માય માઇન્ડ કે આઈ વોન્ટ હિમ એઝ અ પાર્ટનર. ધો અમે શબ્દોથી નહોતું કીધું એકબીજાને, બટ ઇટ વોઝ અન્ડરસ્ટુડ. આંખો અમને તમને આજની તારીખે કહું, અમને શબ્દોની જરૂર પડી જ નથી, ક્યારેય નથી પડી, ત્યારે નહીં, અત્યારે નહીં. સો હિતુજી આ સીન તમારી માટે પણ છે. હા, સો પ્રેમ થયો એ વાતની એક વાર્તા છે, અને ક્યારે લગ્ન કરવા છે એ ડિસિઝન લીધું એની અલગ વાર્તા છે. સો પ્રેમ થયો એ તો લગભગ બધાને ખબર જ છે કે અમે લોકો ટ્રેનમાં જતા હતા અને બીકોઝ ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ હતી, એવું કંઈક હતું, ને ટ્રેનમાં બેઠા બેઠા મુનાજી જ વાતો કર્યા કરી, મેં સાંભળ્યા કરી, 6 કલાક ફ્રોમ 5 કલાક બરોડા થી બોમ્બે. એન્ડ દેન અમે પછી છૂટા પડ્યા, અને ત્યાં જ
સ્ટેશન પર છૂટા પડતા હતા ત્યારે એક મિસિંગ ઓફ હાર્ટ બીટ થયું હતું ને ત્યારે વી હેડ ડિસાઇડેડ કે ઓકે ફાઇન વી લવ ઈચ અધર, વી લાઈક ઈચ અધર. એ લવ સ્ટોરી હતી. એન્ડ લગ્નનું ત્યારે થયું જ્યારે વી વર શૂટિંગ ફોર અ ફિલ્મ, સૂરજ ઉગ્યો શમણાને દેશ, અમે બંને હતા. એન્ડ આઈ ડોન્ટ નો, સવારે વહેલા 6 વાગે શૂટિંગ ચાલુ થઈ જતું હતું ત્યાં તો એ ફિલ્મમાં. એન્ડ સાંજે પેકઅપ થાય ને પછી અમે લોકો થોડો ટાઈમ સાથે, અમને એક ફાર્મ હાઉસમાં અમે લોકો બધા રહેતા હતા. સો અમને લોકોને સાંજે ટાઈમ મળતો હતો સાથે. અને આઈ ટેલ યુ, રાતના 12 કે 1 વાગે વી વર ટુગેધર અમે બંને, અને વી લુક્ડ એટ ઈચ અધર કન્ટિન્યુઅસલી, એકબીજાની આંખમાં કંઈક આઈ ડોન્ટ નો 2-5 મિનિટ સુધી. અને પછી વિચાર આવ્યો કે મેરી, લેટ્સ મેરી. અને પછી પછી લગ્ન થયા. સો એક આ અમારું અંદર બહુ આમ જોઈને જ બધું ઘણું બધું થતું હોય છે, મોર દેન ટોકિંગ. નાઈસ. અને મોના છે ને બહુ ડિસિપ્લિન છે, તો એ વાત ક્યારેક હેરાન કરે હિતુજી? લડાવો તમે, બહુ ડિસિપ્લિન. મારે છુટ્ટી હોય, થોડા માંડ એકાદ છુટ્ટી હોય, એ દિવસે હું નવ નહીં, કદાચ નાયો નહીં, ચાલો એક દિવસ અરે રોજ નવ છું, સવારે 6 વાગે ઉઠીને યાર શૂટિંગોમાં જઉં છું, કામ કરું. એક દિવસ ના નાયો સમજો, તો એમાં શું પ્રોબ્લેમ થઈ ગયો? એ એમને પ્રોબ્લેમ છે, બોલો શું કરવાનું હવે? મોનાજી, તમે એટલા બધા ડિસિપ્લિન છો? યસ. હા, એટલે હું છે ને મારી જાત ઉપર પણ એ જ ડિસિપ્લિન હું ફોલો કરું છું. અને આઈ એક્સપેક્ટ કે રાજવીર અને હિતુ બધા જ આ ફોલો કરે. There is a saying, early to bed, early to rise makes a person happy, healthy, wiser. તો એ એક્ટરોને લાગુ ના પડે. હિતુજી, એ પણ આપ એવી જ રીતે એક સમયમાં બિઝી રહેતા હતા, એવી રીતે જ એક ટાઈમે એમે પણ એવી રીતે જ પોતાની લાઈફને કન્ટિન્યુ કરી હતી ને એ ટાઈમે. એ પણ ત્યારે પણ ડિસિપ્લિન હશે, મને એવું લાગે છે. યસ. એટલે સેટ ઉપર એને ટાઈમ આપ્યો હોય, એ ટાઈમે રેડી હોય. અને ચાપલાગીરી કેવી કરે કે તૈયાર થઈને સેટ ઉપર પહોંચી જાય, આઈ એમ રેડી સર, એટલે હું દેખાવ ખરાબ, હું તૈયાર ના હોઉં એટલે મારું ખરાબ દેખાડા, આઈ એમ રેડી સર એમ જઈને ડિરેક્ટર ને કહી દે. ડિરેક્ટર કે આ હિરોઈન થઈને આટલું મેકઅપ, તામઝામ, કપડા, બધું જ્વેલરી બધું પહેરીને આ રેડી થઈને આવી છે, અને હીરોને તો આનું અડધું કરવાનું હોય તોય હીરો સાહેબ હજી આવ્યા નથી. તો પણ મોનાજીએ હિતુજીને જ પસંદ કર્યા, કારણ કે એમને બીજી બધી ઘણી બધી ક્વોલિટીઝ એમનામાં જોઈ લીધી હતી હિતુજી. એન્ડ આજના જેટલા પણ, ભલે તમને જે લવ બર્ડ્સ કે જેમનો કદાચ તમને વિરોધ નથી, પણ એમની જે એક અલગ સ્ટાઇલ છે એનો વિરોધ હોય, અને એની સાથે બધા જ એવા લોકો જે પ્રેમ સંબંધમાં બંધાયા છે, પણ આજના સમયમાં ક્યાંક સમજ શક્તિ અને સહન શક્તિ ન હોવાના કારણે એમની સ્ટોરી જો સક્સેસ ન રહેતી હોય, બધાની માટે આપની શું એડવાઇસ છે? If you love someone, then you have to forgive and forget. તમારે ભૂલવું પણ પડે ઘણી બધી વસ્તુઓ, અને માફ પણ કરવી પડે બહુ જ બધી વસ્તુઓ, તો જ તમારો લવ સસ્ટેન થઈ શકે છે. હું યંગસ્ટર્સના વિરુદ્ધ જરા પણ નથી. મારા દિલથી, મારા મનથી હું ખૂબ યંગ છું, મુના ખૂબ યંગ છે. અમારે પ્રેમ અમારો સતત ચાલુ રહે એની મહેનત કરીએ છીએ. એટલે જસ્ટ હેવ કોન્ફિડન્સ ઇન યોર લવ and your loved one. જી મોનાજી, એઝ અ ગર્લ આપનું તમામ ગર્લ્સ માટે શું એડવાઇસ છે? ઘણી બધી વખત એ લોકો વધારે જલ્દી કાં તો સહન શક્તિના કારણે, કાં તો પછી વધુ પડતા કોમ્પ્રોમાઇઝના કારણે હિંમત હારી દેતા હોય છે. શું કહેશો આજના સમય માટે? આજના સમય માટે ફોર ગર્લ્સ પોઈન્ટ ઓફ વ્યૂ, યસ, એક પોઈન્ટ સુધી સહન કરજો. સહન એટલે જેમ હિતુજીએ કીધું કે માફ પણ કરવું પડે અને થોડું ભૂલવું પણ પડે, બંને સાઈડ ઇક્વલ. કે આને આમ સોરી નહીં કીધું, આને આ લવ યુ નહીં કીધું, આ બધી બહુ આમ છીછરી વાતો છે. મેઇન વાતો જે છે એ તો રિસ્પેક્ટ, કેર, એ બધું એ લોકોને પણ થોડા સમય પછી સમજાશે, કેમ કે ઓવર ધ યર્સ મને પણ સમજાયું કે આ બધી વસ્તુ કરતા લવ ઇઝ બધાથી ઉપર છે. જી બિલકુલ. અને આ વાત થાય ને લોકો, તો એ બધાની લવ સ્ટોરી સક્સેસ થઈ જાય. બિલકુલ આપની છે. એમ તો સમય અહીંયા સમાપ્ત થાય છે. હિતુજી, મોનાજી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનું ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. એન્ડ વન્સ અગેન
Thank you. આભાર, લવ યુ ઓલ. આજે Thank you. તમે ચોક્કસપણે જજો. ચલો, થેન્ક યુ. તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરી છે વેલેન્ટાઇન્સ ડે પર. આપણે સક્સેસફુલ કપલ, સક્સેસ જેમની લવ સ્ટોરી છે એવા હિતુ કનોડિયા અને મોનાજી સાથે, અને ખાસ કરીને એમની પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો છે કે લગ્ન પહેલાં અને લગ્ન પછી પણ પ્રેમને જો ટકાવી રાખવું હોય ને તો કઈ કઈ એવી વાતો છે કે જેને સમજવી ખૂબ જ જરૂરી છે. પ્રેમ એટલે એવું કહી શકાય છે ત્યાગ અને સમર્પણ એમાં ખૂબ જ જરૂરી જોવા મળતું હોય છે ને, એટલે શુદ્ધ અને સ્વસ્થ લાગણી આમાં જોવા મળે, પરંતુ તમે સમજશક્તિ અને સહનશક્તિની સાથે આગળ ના વધો તો એ સ્ટોરી ક્યારેય સફળ ના થઈ શકે. એટલા જ માટે આજે એવા સક્સેસફુલ કપલ્સની લવ સ્ટોરી વિશે આપને જણાવવાનો પ્રયાસ કર્યો છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. ત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.